વાત કરીએ હવે સુરતની તો સુરતમાં બીજેપીના વધુ એક મહિલા ઉમેદવાર વિવાદમાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 8ના ઉમેદવાર વંદના ઘોઘારી વિવાદમાં આવ્યા છે। 2 થી વધુ સંતાન હોવા છતાં સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી કર્યો તેવા આક્ષેપ લાગ્યા છે। માહિતી છુપાવવા મામલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। નિયમ વિરુદ્ધ વિગતો દર્શાવતા ઉમેદવારી પર તેઓનું સંકટ તોડાઈ રહ્યું છે। તો જે રીતે સુરતના આ મહિલા ઉમેદવાર છે અને તેઓને 2 સંતાન હોવા છતાં સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી કર્યો। બીજેપીના આ મહિલા ઉમેદવાર છે જેઓ વિવાદમાં આવ્યા છે। વોર્ડ નંબર 8ના ઉમેદવાર છે વંદનાબેન ઘોઘારી, જેઓના 2 સંતાન હોવા છતાં સોગંદનામામાં તેનો ઉલ્લેખ ન કર્યો હોવાના આક્ષેપ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે। હવે ચૂંટણી પંચ શું એક્શન લે છે, કઈ રીતે આ ફરિયાદ લે છે તે પણ જોવાનું રહેશે। તો માહિતી છુપાવવાનો આક્ષેપ છે તે કોંગ્રેસ તેમજ વિપક્ષના જે નેતાઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તો સુરતના વધુ એક જે આ મહિલા ઉમેદવાર છે વંદનાબેન ઘોઘારી વોર્ડ નંબર 8ના, તેઓ વિવાદમાં આવ્યા છે અને અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આપણે રંગ જોયા છે, તેમાં ઘણા જે વાર પલટવાર છે તે પણ શાસક પક્ષ તેમજ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે। ઘણાના ફોર્મ હોય છે તે પાછા ખેંચાઈ જતા હોય છે, ઘણાના ફોર્મ રદ થઈ જતા હોય છે, ઘણાના ફોર્મમાં મિસ્ટેક હોય છે, તો ઘણા જે સાચી માહિતી હોય છે તે નથી બતાવતા। ગઈકાલે પણ તે માહિતી સામે આવી હતી અને 2 ઉમેદવારોના ફોર્મ છે તે અગાઉ પણ રદ થયા હતા કે જેમના 2 થી વધુ સંતાન હતા અને તે માહિતી તેઓએ જાહેર નહોતી કરી। હવે વંદનાબેન ઘોઘારીના કેસમાં આગળ શું થાય છે તે પણ જોવાનું રહેશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીનું ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે, જેમાં 700થી વધુ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। બીજી તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષે પણ જે કેટલીક બેઠકો છે તે અંકે કરી છે, પરંતુ 26 તારીખે જ્યારે ચૂંટણી છે, 28 તારીખે તેનું પરિણામ છે, ત્યારે જોવાનું રહેશે કે કોણ બાજી મારી જાય છે। હાલ તો સુરતના વંદનાબેન ઘોઘારી છે વોર્ડ નંબર 8ના ઉમેદવાર, તેઓ વિવાદમાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે, આક્ષેપો થઈ રહ્યા છે કે 2 થી વધારે તેઓને સંતાન છે, તેમ છતાં સોગંદનામામાં એ વાતનો તેઓએ ઉલ્લેખ નથી કર્યો। કારણ કે જે રીતે કાયદો પણ છે, નિયમ પણ છે કે જો 2 થી વધુ સંતાન હોય તો તમે ઉમેદવારી ન કરી શકો। વધુ માહિતી માટે સંવાદદાતા અમિત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અમિત, જે રીતે સ્થાનિક સ્વરાજ્યનું જે બ્યુગલ છે તે ફૂંકાઈ ચૂક્યું છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ સતત થઈ રહ્યા છે, ત્યારે વંદનાબેન ઘોઘારી છે સુરતના વોર્ડ નંબર 8ના જે ઉમેદવાર, કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે 2 થી વધુ સંતાન હોવા છતાં તેઓએ સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી કર્યો। ચૂંટણી પંચ દ્વારા શું લાગી રહ્યું છે, કઈ રીતની હવે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જે ચોક્કસથી સુરત શહેર બીજા ઉમેદવાર છે તે વિવાદમાં આવ્યા છે। વંદના ઘોઘારી કે જેમને 2 કરતા વધારે સંતાન હોવા છતાં પણ તેમને પોતાના સોગંદનામામાં ઉલ્લેખ નથી કર્યો, આ વાત છે તે કોંગ્રેસના જે કાર્યકર્તાઓના ધ્યાને આવી હતી અને તેમને આ બાબતે ચૂંટણી અધિકારીને એક ફરિયાદ કરી છે અને વોર્ડ નંબર 8માંથી જ્યારે આ વંદના ઘોઘારી છે તેમનું ફોર્મ સિલેક્ટ પણ થઈ ગયું છે। મહત્વની વાત એ છે કે ફોર્મ જ્યારે સિલેક્ટ થયું ત્યારે આ બાબતે તપાસ કેમ ન કરાય તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। બીજી તરફ જ્યારે હવે કોંગ્રેસ દ્વારા આ બાબતે જ્યારે ફરિયાદ કરવામાં આવી છે તેને લઈને પણ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે ગઈકાલે પણ આજે ભાજપના એક જે ઉમેદવાર છે તેમનું પણ આજે ફોર્મમાં કંઈક જે ડિગ્રીને લઈને એક વિવાદ છે સામે આવ્યો હતો। કહી શકાય BA પહેલા તેમને MA પૂરું કરી લીધું હોવાનું પણ જે છે તે એક સોગંદનામામાં ખુલાસો થયો હતો। ત્યારે હવે આજે કહી શકાય વંદના જે ઘોઘારી છે તેમને જે પ્રકારે 2 કરતા વધારે સંતાનો છે અને કોંગ્રેસ દ્વારા આ બાબતે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે ચોક્કસથી ભાજપના ઉમેદવારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। મહત્વની વાત છે કે 2 કરતા વધુ સંતાન જો જેમને હોય તો તેઓ ઉમેદવારી છે તે નોંધાવી શકતા નથી। આ નિયમ છે અને આ નિયમનું ઉલ્લંઘન જો ખરેખરમાં થયું હશે તો ભાજપના ઉમેદવારને મુશ્કેલ પડી શકે છે, પરંતુ હાલ કોંગ્રેસે આ બાબતે ફરિયાદ કરી છે અને આ ફરિયાદને લઈને આગળ તંત્ર દ્વારા શું નિર્ણય કરવામાં આવશે તે જોવાનું છે। આભાર અમિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।